ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત ફરજો, મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં આપણે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ચર્ચા કરતા હતા. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવી આપણે એની જાણકારી મેળવવાની છે. પ્રથમ છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે. સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેષ્ઠ રધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાય તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂતીને કારણે આરોગ્ય કથે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. કામદાર રાજ્ય વીમા ધારકો, બોનસ ધારકો, બોનસ સુધારો, પ્રસૂતિ રજા ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશી ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડા અને દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવાની તકોનો ઇનકાર કરવામાં આવશે નહીં તથા તેઓને મફત કાનૂની સહાય મળે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. બીજો મુદ્દો છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક ન્યાય
અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોર્ટ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડી સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માલિક કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. ત્રીજો છે રાજકીય અને વિદેશ નીતિ સિદ્ધાંતો. પ્રથમ છે રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય અપાશે. બીજું છે રાજ્ય સેવાઓમાં ન્યાયિક તંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદોને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. ચોથો મુદ્દો છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો. આની અંદર એવું છે કે 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરવા માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. એટલે અહીંયા આપણે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોની જે વાત કરી એ 2009થી એ આપણો એક મૂળભૂત હક બન્યો છે અને એક મુજબ દરેક બાળકને મફત અને સારું શિક્ષણ મળી રહે એવા રાજ્ય પ્રયાસ કરશે. સાથે સાથે આપણા જે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, જે સ્થળો હોય, લૂંટફાટ, બગાડ કે વિકૃત થયેલા એનો નિકાલ થતો અટકાવવો, એની રક્ષણ કરવાની ફરજ એ જે તે રાજ્યની રહેશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ પણ રાજ્ય સરકારનો રહેલો છે. એટલે આ પ્રમાણે
જે વારસાના મળ્યા છે એનું આપણે જતન કરવાનું છે. પાંચમું છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. એમાં એક, લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. એટલે કે લોકોનું આરોગ્ય જળવાઈ રહે, તેમના પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્યએ જાહેર આરોગ્ય અને જન સુખાકારીના પગલાં ભરવા માટે રાજ્ય સરકાર પગલાં ભરશે અને એમની પ્રાથમિક ફરજો ગણાશે. બીજું છે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ માટે એટલે ઔષધિ હેતુના સિવાયના જે માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થો પર પ્રતિબંધ છે. કે જે ઔષધિઓ છે એ ઔષધિ સિવાયના જે પદાર્થો હોય, ડ્રગ્સ હોય કે નશાયુક્ત, એના પર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના પ્રયાસોનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. ચોથું છે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડી માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળે તેવા પ્રયત્નો રાજ્યએ કરવા જણાવેલ છે. કે જેમ કામદારો કામના સ્થળે કામ કરે છે તેમને આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, નવરાશની પળોમાં એમની સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય એવી તકો પૂરી પાડવાની સાથે સાથે માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળે એવા પ્રયત્નો રાજ્યોએ કરવાનું જણાવેલ છે. આમ અહીંયા 5 સુધી રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. છેલ્લો મુદ્દો છે એનો આમ કે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સપના સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને સીધી મૂકવામાં આવી છે. એટલે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો
રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. એટલે કે મૂળભૂત હકો અને સિદ્ધાંતો બંને એકબીજાના પૂરક છે, એકબીજાના વિરોધ નથી. કે મૂળભૂત હકો લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે કામ કરે, ધ્યેય ધરાવે છે. એટલે બંને એકબીજાના પૂરક છે. એટલે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાનો વિસ્તાર કરે છે અને રાજ્યની અંદર સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું પોતે ધ્યેય ધરાવે છે. આમ બંને એકબીજાના પૂરક છે. અહીંયા આ પાઠની આપણે ચર્ચા કરી. અહીંયા આજે એને પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે અનુકૂળતા મુજબ લખવાના. PDF જે આપવામાં આવે એનો અભ્યાસ કરી એ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના છે. એટલે અહીંયા જે કંઈ ચર્ચા કરી એનું PDF પણ મૂકવામાં આવેલ છે. એનો અભ્યાસ કરી પ્રશ્નો તૈયાર કરશો. પ્રકરણ 9 મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજના માર્ગદર્શક સિદ્ધાંતો અહીંયા પૂર્ણ કરવામાં આવેલ છે. અસ્તુ.